લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા 5 જૂનથી 21મી જૂન સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ અભિયાનના ભાગરૂપે આજે વડોદરા શહેરના વોર્ડ નંબર 6માં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં 5 જૂનથી 21મી જૂન સુધી સેવાકીય અને જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના વિવિધ વોર્ડોમાં સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ અભિયાન હેઠળ એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત આજે વોર્ડ નંબર 6માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, વર્તમાન અને પૂર્વ કાઉન્સિલરો તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો। સમગ્ર કાર્યક્રમની જવાબદારી પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલને સોંપવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે ઉપસ્થિત રહી અભિયાનનો હેતુ અને સેવાકીય કાર્યક્રમોની વિગતો આપી આ અંગે માહિતી આપી હતી। ભાજપ દ્વારા આયોજિત આ કાર્યક્રમને કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકોનો પણ ખૂબ જ સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો। આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસનને, પ્રધાનમંત્રીના સુશાસનને 12 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા 5 જૂનથી 21 જૂન સુધી અનેક સેવાકીય કાર્ય કરવાનું આયોજન કર્યું છે। એના ભાગ સ્વરૂપે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી તરફથી પણ દરેક વોર્ડમાં સ્વચ્છતા અભિયાન સાથે સાથે એક પેડ માં કે નામ એટલે કે વૃક્ષારોપણ કરવા માટેનું પણ આયોજન કર્યું છે। આજે ઇલેક્શન વોર્ડ નંબર 6માં સુંદર મજાનું વૃક્ષારોપણનું આયોજન થયું છે। ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે, અમારા ચારેય કોર્પોરેટર છે, અમારા પૂર્વ કોર્પોરેટર છે, જેમને આખા વડોદરાની આ જવાબદારી સોંપી છે કાર્યક્રમની, એવા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર હિતેન્દ્રભાઈ પણ છે। ખૂબ અલગ અલગ સમાજના અગ્રણીઓ પણ આ વૃક્ષારોપણમાં જોડાયા છે। તમામને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું કે તેઓ પોતે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સુશાસનને, વડાપ્રધાન તરીકેના સુશાસનને 12 વર્ષ પૂર્ણ થયા અને એના ભાગ સ્વરૂપે અનેક સેવાકીય કાર્ય માટે જોડાયા છે। સૌને અભિનંદન, ધન્યવાદ। લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે।